નમસ્કાર મિત્રો, સ્ટેટિસ્ટિક્સ ઇન્ડિયા ચેનલમાં ફરી એકવાર આપનું સ્વાગત કરીએ છીએ અને આપની જે પ્રોબેબિલિટીની સિરીઝ રિસર્ચ ઓફિસરના પરીક્ષા માટે થઈ અને જે આપણે શરૂ કરી હતી એમાં અગાઉ એ અસતત સંભાવના વિતરણો આપણે પૂરા કરેલા હતા. આજે એ આપણે કન્ટિન્યુઅસ રેન્ડમ પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન એટલે કે સતત એ યદચ્છ સંભાવના વિતરણો જોવાના છીએ, જેમાં આપણા એઝ પર સિલેબસ એ સૌથી પહેલું રેક્ટેન્ગ્યુલર ડિસ્ટ્રીબ્યુશન્સ આપેલું છે, જે અસતતની અંદર યુનિફોર્મનું એ જે સતત જે યદચ્છ ચલ છે એનું એ ડિસ્ટ્રીબ્યુશન થાય છે. એવી રીતે અસતત ચલની અંદર એ આપણને યુનિફોર્મ ડિસ્ટ્રીબ્યુશન્સ આપવામાં આવેલું હતું. તો એનું એ સતત જે યદચ્છ ચલ છે એના સંદર્ભમાં રેક્ટેન્ગ્યુલર ડિસ્ટ્રીબ્યુશન્સ થાય છે. ત્યારબાદ એક છે એક્સપોનેન્શિયલ ડિસ્ટ્રીબ્યુશન્સ આપણા સિલેબસમાં છે. ત્યાર પછી પ્રમાણીય વિતરણ એટલે કે નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન્સ આપેલું છે, કોઝી ડિસ્ટ્રીબ્યુશન્સ છે, લાપ્લાસ છે, બીટા છે, ગામા છે અને લોગ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન્સ. એ સતત સંભાવના વિતરણોના આ 8 સંભાવના વિતરણો એ આપણા સિલેબસમાં છે. તો એક પછી એક આપણે એની પ્રોપર્ટીઝ સાથે એના દરેક એ મુદ્દાઓ સાથે એ આગળ વધીએ. તો સૌથી પહેલા એ કન્ટિન્યુઅસ રેન્ડમ વેરિયેબલ શું છે તો એના વિશે એ આપણે જાણીએ. રેન્ડમ વેરિયેબલ એટલે કે યદચ્છ ચલ ઇઝ કોલ્ડ કન્ટિન્યુઅસ રેન્ડમ વેરિયેબલ એટલે કે યદચ્છ ચલને સતત યદચ્છ ચલ ત્યારે કહેવાય છે ઇફ ઇટ્સ ટેક એની વેલ્યુ, એ જ્યારે કોઈ પણ એવી વેલ્યુ ધારણ કરે છે ઇન ધ ઇન્ટરવલ ઓફ ધ રિયલ લાઇન, એટલે કે કોઈ એક રિયલ લાઇનની અંદર એ માઇનસથી લઈ અને પ્લસ સુધીની એવી એ રિયલ વેલ્યુ એ ધારણ કરે છે. ધારો કે 1, 2, 3 એવી રીતે આપણે આ બાજુ -3, -2, -1. તો અહીંયા જે પણ આપણી વેલ્યુ જનરેટ થાય છે, આપણું જે યદચ્છ ચલ એ અહીંયા જે રીતે આપણને વેલ્યુ પડે છે, તો અહીંયા જે રીતે એ કોઈ પણ એવી ઇન્ટીજર વેલ્યુ, રિયલ વેલ્યુ, અપૂર્ણાંક વેલ્યુ જ્યારે ધારણ કરે છે, એટલે કે કોઈ એક બે કેટેગરીની વચ્ચે, આ 2 થી 1 ની વચ્ચે કોઈ વેલ્યુ ધારણ કરતી હોય, આ 1 થી 0 ની વચ્ચે કોઈ વેલ્યુ ધારણ કરે છે, આ 0 થી 1 ની વચ્ચે અનંત પ્રકારની વેલ્યુ આવે છે પણ રિયલ છે. તો આવી જેટલા પણ યદચ્છ ચલ આવી ઇન્ટરવલની અંદર રિયલ એ વેલ્યુ એ ધારણ કરતી હોય ત્યારે એને સતત યદચ્છ ચલ કહેવામાં આવે છે. સતત એ વેલ્યુ એની બદલાતી રહે છે, કન્ટિન્યુઅસલી રહે છે, તો એને આપણે સતત યદચ્છ ચલ કહીએ છીએ. અને એને એ અને બી એ પ્રાચલો વડે દર્શાવાય છે, જ્યારે એક્સ એ આપણો એક્સપેરિમેન્ટના સંદર્ભમાં દર્શાવવામાં આવે છે. એ એન્ડ બી આર ટુ એન્ડ પોઈન્ટ ઓફ ધ ઇન્ટરવલ. ધારો કે હાઇટ છે, તો હાઇટ એ 0 સેન્ટીમીટરથી શરૂ થઈ અને આપણે એક એટલીસ્ટ એ 7 સેન્ટીમીટર એટલે કે અહીંયા એ અને બી આવી રીતે આપણે એ સતત એ વિતરણની વચ્ચે આપણને અનંત વેલ્યુ મળી શકે છે, ઇલેક્ટ્રોનિક કોમ્પોનેન્ટ. તો એ રીતે આપણને ઘણા બધા એવા માપ્સ છે જે એક પર્ટિક્યુલરલી બે બાઉન્ડ્રીની વચ્ચે આપણને મળતા હોય છે, અને એ બે બાઉન્ડ્રીની વચ્ચે અનંત એ સંખ્યાઓ કિંમતો ધારણ કરી શકવાની કેપેબિલિટી એ વેરિયેબલની અંદર હોય છે. તો એ કન્ટિન્યુઅસ રેન્ડમ વેરિયેબલ ગણાય છે. તો હવે એ કન્ટિન્યુઅસ રેન્ડમ વેરિયેબલના આધાર ઉપર આપણે તમામ જે આપણા સંભાવના વિતરણો છે એની વાત કરીએ. સૌથી પહેલું છે રેક્ટેન્ગ્યુલર ડિસ્ટ્રીબ્યુશન, એટલે કે સંભાવના વિતરણમાં સંભાવના સ્થિર હોય, પ્રોબેબિલિટી અચળ રહેતી હોય, કોન્સ્ટન્ટ રહેતી હોય, એવા કિસ્સામાં યુનિફોર્મ એટલે કે સર્વ સમાન એ ડિસ્ટ્રીબ્યુશન્સ એ રેક્ટેન્ગ્યુલર ડિસ્ટ્રીબ્યુશન્સ કહેવાય છે. એટલે કે એને યુનિફોર્મ ડિસ્ટ્રીબ્યુશન્સ નામ પણ આપવામાં આવ્યું છે અને એનું બીજું નામ એ રેક્ટેન્ગ્યુલર ડિસ્ટ્રીબ્યુશન્સ પણ એ આપવામાં આવેલ છે, જેના મુખ્ય બે પ્રાચલો એ અને બી છે. એટલે કે બાઉન્ડ્રી નક્કી કરી છે એ અને બી એ એના પેરામીટર્સ છે. તો આપણે પેરામીટર્સ ખાસ ધ્યાનમાં રાખીશું. આ વિતરણ સંમિત સંભાવના વિતરણનો એક સભ્ય છે
એટલે આપણે અહીંયા આગળ જોયેલું હતું કે આ સંમિત જે આપણું વિતરણ છે એનો એ વન ઓફ ધ પાર્ટ્સ એ રેક્ટેન્ગ્યુલર ડિસ્ટ્રીબ્યુશન્સ છે. યાદચ્છિક પ્રયોગના પરિણામો કોઈ બે સીમાની વચ્ચે ધારણ કરતા હોય અને જેના પ્રાચલો એ અને બી, મુખ્ય આપણા માટે એ અને બી એ આપણા પ્રાચલો હોય અને એ બે પ્રાચલો વચ્ચેની કોઈ પણ એ કિંમત એ આપણું યદચ્છ ચલ ધારણ કરતું હોય તો ન્યૂનતમ અને મહત્તમ સીમા દર્શાવે છે. એટલે કે 0 અને 1 ની વચ્ચે કોઈ પણ કિંમત ધારણ કરી શકે છે તેવા સંભાવના વિતરણને એ રેક્ટેન્ગ્યુલર સંભાવના વિતરણ કહેવાય છે. એનું પ્રોબેબિલિટી માસ પ્રોબેબિલિટી ડેન્સિટી ફંક્શન એટલે કે સંભાવના ઘટત્વ વિધેય f of x is equal to 1 upon, કારણ કે પ્રોબેબિલિટીનો કુલ સરવાળો એ 1 થાય છે તો એના ભાગ્યા જે પણ એ બે પોઈન્ટની વચ્ચે જેટલી પણ એ કિંમતો જે પોતે જે તે યદચ્છ ચલ 1 2 તે n સુધીની કિંમતો જે n સુધીના જે ચલો છે એ પોતે જે પણ કિંમતો ધારણ કરે છે b માઇનસ a એટલે કે શરૂઆતની સિરીઝ થી લઈને મહત્તમ જે એની વેલ્યુ છે ઇન બિટવીન જે પણ વેલ્યુ ધારણ કરે છે એના અપોન એટલે કે ભાગાકાર કરીએ સંભાવનાના કુલ સરવાળાનો તો એ આપણને એનું સંભાવના ઘટત્વ વિધેય એટલે કે આપણને યુનિફોર્મ ડિસ્ટ્રીબ્યુશન્સ અથવા રેક્ટેન્ગ્યુલર ડિસ્ટ્રીબ્યુશન સતત સંભાવના વિતરણના સંદર્ભમાં એ આપણને મળે છે. અહીંયા એ એટલે કે બે પ્રાચલોની કિંમત એ હંમેશા એ આ યદચ્છ ચલની કિંમત એ બે પ્રાચલોની ન્યૂનતમ અને મહત્તમ કિંમતની વચ્ચે જ આપણને મળે છે. જ્યારે એક્સ એ કરતા એક્સ જે વેલ્યુ છે એ હંમેશા એ જે આપણી ન્યૂનતમ લિમિટ છે એના કરતાં વધારે હોય છે અથવા બી કરતાં પણ વધારે હોઈ શકે છે. તો આ બે કન્ડિશન એ ફૂલફિલ થતી હોવી જોઈએ છે. હવે અહીંયા ચાર્ટની દ્રષ્ટિએ આપણે જોઈએ કે કેવી રીતે આપણે યુનિફોર્મ રેક્ટેન્ગ્યુલર ડિસ્ટ્રીબ્યુશન્સ એ કિંમતો ધારણ કરે છે. તો અહીંયા એક કિંમત એ છે અને બીજી કિંમત 2 છે પણ એ પોતે યુનિક કિંમતો ધારણ કરે છે એટલે કે એ એક જ સિરીઝની અંદર કિંમતો ધારણ કરતી હોવાથી એ આપણું જે f of x છે એ 1/1 ba તો એ આપણું અહીંયા આપણને મળતું દેખાય છે. તો આ રીતે એ આપણું એ આકૃતિની દ્રષ્ટિએ આપણને આપણું સંભાવના વિતરણ મળશે. જો a is equal to 0 હોય અને b is equal to 1 હોય એટલે કે ન્યૂનતમ લિમિટ કોઈ ના હોય પણ મહત્તમ લિમિટ જ એ બધા યદચ્છ ચલ ધારણ કરતા હોય તો યુનિફોર્મ ડિસ્ટ્રીબ્યુશન 0 1 વિતરણ એ પ્રમાણીય વિતરણ એ સર્વસમાન યુનિફોર્મ વિતરણ બને છે. એટલે કે જ્યારે તમામ યદચ્છ ચલો એ અપર લિમિટ એ ફોલો કરતા હોય ત્યારે એ યદચ્છ ચલો એ પ્રમાણીય વિતરણના યુનિફોર્મ ડિસ્ટ્રીબ્યુશન્સ બને છે. એટલે કે રેક્ટેન્ગ્યુલર ડિસ્ટ્રીબ્યુશન્સનું બીજું નામ એ યુનિફોર્મ ડિસ્ટ્રીબ્યુશન્સ પણ આપવામાં આવેલું છે. તો આપણને એક પ્રશ્ન થાય, યુનિફોર્મ ડિસ્ટ્રીબ્યુશન્સ તો અસતત સંભાવના વિતરણોમાં પણ આવતું હતું તો અસતત સંભાવના વિતરણોમાં જસ્ટ આપણે પૂર્ણાંક સંખ્યાઓ ધ્યાનમાં લેતા હતા વિથ રિપ્લેસમેન્ટ ધ્યાનમાં લેતા હતા અને ત્યાં ઓનલી ફોર વન ટ્રાયલના સંદર્ભમાં આપણે પૂર્ણાંક કિંમતો ધ્યાનમાં લેતા હતા. જ્યારે પૂર્ણાંક કિંમતો આપણે ધ્યાનમાં લેતા હોય નોન ઇન્ટીજર વેલ્યુ આપણે ધ્યાનમાં લેતા હોઈએ છીએ ત્યારે એ સંભાવના વિતરણ યુનિફોર્મ ડિસ્ટ્રીબ્યુશન્સ એ અસતત સંભાવના વિતરણ બનશે. પરંતુ જ્યારે બે પ્રાચલની વચ્ચેની અનંત કિંમતો એ એટલે કે અપૂર્ણાંક કિંમતો એ ધારણ કરતું હોય કોઈ યદચ્છ ચલ ત્યારે એ પોતે એ રેક્ટેન્ગ્યુલર ડિસ્ટ્રીબ્યુશન્સ બને છે. અને જ્યારે રેક્ટેન્ગ્યુલર ડિસ્ટ્રીબ્યુશન્સના સંદર્ભમાં a is equal to 0 હોય અને b is equal to 1 હોય ત્યારે એ યુનિફોર્મ ડિસ્ટ્રીબ્યુશન્સને પણ એ ફોલો કરે છે. એટલે કે એવા કિસ્સામાં રેક્ટેન્ગ્યુલર ડિસ્ટ્રીબ્યુશન્સ યુનિફોર્મ ડિસ્ટ્રીબ્યુશન્સ સર્વ સમાન એ ડિસ્ટ્રીબ્યુશન્સ તરીકે ઓળખાય છે. એનું મોમેન્ટ જનરેટિંગ ફંક્શન જોઈએ કારણ કે દરેક આપણે વિતરણના જ્યારે અસતત સંભાવના વિતરણના સંદર્ભમાં પણ આપણે દરેક વિતરણના મોમેન્ટ જનરેટિંગ ફંક્શન જોયેલા હતા. એ મોમેન્ટ જનરેટિંગ ફંક્શન ઉપરથી આપણને સેન્ટ્રલ મોમેન્ટ્સ અને સિમ્પલ મોમેન્ટ્સ મળતી હોય છે અથવા રો મોમેન્ટ્સ મળતી હોય છે. રો મોમેન્ટ્સ એટલે સિમ્પલ મોમેન્ટ સાદી પ્રઘાત, જ્યારે સેન્ટ્રલ મોમેન્ટ્સ એટલે કે કેન્દ્રીય પ્રઘાતો આપણને મળતી હોય છે. તો એ કેન્દ્રીય પ્રઘાતો અને રો મોમેન્ટ શોધવા માટે
આપણને મોમેન્ટ જનરેટિંગ ફંક્શન એ ઉપયોગી થાય છે. તો અહીંયા મોમેન્ટ જનરેટિંગ ફંક્શન e raised to t of x is equal to e raised to t into b minus e raised to minus t into a upon t into b minus a થવા પામશે. અહીંયા a is a location parameter છે, એટલે કે લોકેશન એ પોતે બતાવે છે. b is a scale parameter છે. તો એ બંનેના સંદર્ભમાં એ આપણને a અને b ના પેરામીટરની વેલ્યુ મળશે. તો મોમેન્ટ્સ જનરેટિંગ ફંક્શન એટલે કે mu n is equal to b minus a whole raised to n upon 2 raised to n into n plus 1 થવા પામશે. અને એની મધ્યકની કિંમત એ આપણને a plus b upon 2 એ મળવા પામશે. એટલે કે ન્યૂનતમ જે વેલ્યુ છે એ વત્તા મહત્તમ વેલ્યુ અને એ બંનેની સરેરાશ, એટલે કે આપણને એ મધ્યકનું માપ મળશે. એટલે કે ન્યૂનતમ વેલ્યુ પ્લસ મહત્તમ વેલ્યુનું જ્યાં આપણને એ સરેરાશ માપ મળે છે એને આપણે મધ્યક તરીકે દર્શાવીએ છીએ. મીડિયન પણ એનું સેમ ટુ સેમ થાય છે, એટલે કે મધ્યક અને એ મીડિયન આપણે યુનિફોર્મ ડિસ્ટ્રીબ્યુશન્સના કિસ્સામાં અગાઉ પણ અસતતમાં જોયેલું હતું કે બંને આપણને સરખા એ મળે છે. તો ખાસ એ આપણને રેક્ટેન્ગ્યુલર ડિસ્ટ્રીબ્યુશન્સ જ્યારે સતત ડિસ્ટ્રીબ્યુશન્સ આપેલું હોય અથવા યુનિફોર્મ ડિસ્ટ્રીબ્યુશન્સ અસતતના સંદર્ભમાં આપેલું હોય ત્યારે મીન અને મીડિયન એ બંને એ આપણને સરખા મળશે, પરંતુ મોડની પણ કિંમત આપણને મળતી નથી. કારણ કે આપણે અગાઉ જોયેલું હતું કે અસતત સંભાવના વિતરણના સંદર્ભમાં જ્યારે આપણે યુનિફોર્મ ડિસ્ટ્રીબ્યુશન્સનું જ્યારે મોડ શોધવાનો પ્રયત્ન કરેલો ત્યારે પણ આપણને મોડની એટલે કે બહુલકની કિંમત મળતી ન હતી. એવી જ રીતે સતત સંભાવના વિતરણના સંદર્ભમાં રેક્ટેન્ગ્યુલર વિતરણનો પણ બહુલક આપણને મળતો નથી. એટલે કે કોઈ પણ એ બહુલક એ બંને પેરામીટરની વચ્ચેની કોઈ પણ એક કિંમત એ ધારણ કરે છે, પરંતુ જ્યારે અસતત સંભાવના વિતરણના સંદર્ભમાં એ યુનિફોર્મ ડિસ્ટ્રીબ્યુશન્સનો બહુલક આપણને મળતો ન હતો, કોઈ એનો સંભવિત સંખ્યા મળતી ન હતી. હવે જોઈએ તો વેરિયન્સ એટલે કે સેકન્ડ સેન્ટ્રલ મોમેન્ટ્સ એ આપણને એ b માઇનસ a નો હોલ સ્ક્વેર અને અપોન એ 12 એ આપણને એનું સૂત્ર મળે છે. જ્યારે આપણે અસતત સંભાવના વિતરણની અંદર એ યુનિફોર્મ ડિસ્ટ્રીબ્યુશન્સનું જે આપણે જે એનો વેરિયન્સ હતો એ વેરિયન્સ આપણને એ n સ્ક્વેર 1 અપોન 12 મળેલો હતો. અહીંયા આપણે n એ હોલ પોપ્યુલેશન માટે એ દર્શાવતા હતા, એવી જ રીતે અહીંયા આપણે બંને પેરામીટર માટે દર્શાવીએ છીએ. તો ખાસ એ વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની છે. તો આપણને એ રીતે આપણને માહિતી મળશે. તો ખાસ એ હવે પછી સ્ક્યુનેસ એ આપણને અહીંયા મળવા પાત્ર થતી નથી. જેવી રીતે યુનિફોર્મ અસતત સંભાવના વિતરણ માટે પણ આપણને સ્ક્યુનેસ 0 મળતી હતી, એવી જ રીતે અહીંયા આપણને રેક્ટેન્ગ્યુલર ડિસ્ટ્રીબ્યુશન સતત સંભાવના વિતરણના સંદર્ભમાં પણ એ આપણને 0 મળશે. તો કર્ટોસિસનું માપ આપણને b માઇનસ a નો ફોર્થ સ્ક્વેર અપોન 80 એ મળવા પાત્ર છે. જ્યારે એ યુનિફોર્મ ડિસ્ટ્રીબ્યુશન્સના સંદર્ભમાં આપણને એ સેન્ટ્રલ મ્યુ 4 એ 1 અપોન અહીંયા આપણે બંનેની એ સાથે જોતા જઈએ છીએ, જેથી આપણને બંને એ ડિસ્ટ્રીબ્યુશન્સની એ ખ્યાલ આવે. યુનિફોર્મ આપણે અસતતના સંદર્ભમાં જોઈએ તો મ્યુ 4 એ 1 અપોન 240 ઇન્ટુ n માઇનસ 1 n પ્લસ 1 ઇન્ટુ 3n સ્ક્વેર પ્લસ 1 થતું હતું. તો આ રીતે બંને સતત અને અસતત સંભાવના વિતરણ એ જુદા પડે છે. હવે વિષમતાંક એટલે કે ગામા 1 ની કિંમત જોઈએ તો ગામા 1 એ પણ આપણને, કારણ કે વિષમતાનું માપ 0 મળે છે તો એના સંદર્ભમાં ગામા 1 નું માપ પણ આપણને 0 મળશે. ઘંટાકારકતાનું માપ એ આપણને 6/5 મળશે. જ્યારે અસતતની અંદર એ આપણને ઘંટાકારકતાનું માપ 6/5 ઇન્ટુ
સોરી 6 ઇન્ટુ n સ્ક્વેર પ્લસ 1/5 n સ્ક્વેર માઇનસ 1 આપણને મળતું હતું. તો આ રીતે આપણે બંને સતત અને અસતત જે યુનિફોર્મ ડિસ્ટ્રીબ્યુશન્સનો ભેદ પણ અહીંયા આપણે સમજ્યા કે કેવી રીતે સતત વિતરણની અંદર આપણને એ અને બી એ બંને પ્રાચલોની વચ્ચે જેટલી પણ અપૂર્ણાંક એટલે કે અનિશ્ચિત અનંત ઇન્ફિનિટિવ સંખ્યાઓ આપણને ધારણ કરે છે અને એના સંદર્ભમાં આપણા જેટલા પણ યદચ્છ ચલો છે એ યદચ્છ ચલોનું સંભાવના વિતરણ આપણને મળે છે. તો આ થયું રેક્ટેન્ગ્યુલર ડિસ્ટ્રીબ્યુશન્સ. હવે એ રેક્ટેન્ગ્યુલર ડિસ્ટ્રીબ્યુશન્સના બીજા ડિસ્ટ્રીબ્યુશન સાથે શું રિલેશન છે તો એ જોઈએ. જો x એ પ્રમાણિત યુનિફોર્મ વિતરણ હોય તો એ ઇન્વર્સ ટ્રાન્સફોર્મ સેમ્પલિંગ મેથડ એટલે કે ગામા ઇઝ ઇક્વલ ટુ માઇનસ લેમડા રેઝ ટુ -1 ઇન્વર્સ x થાય તો ઘાતાંકી એટલે કે એક્સપોનેન્શિયલ વિતરણનો પ્રાચલ લેમડા સાથે બને છે. તો આપણું જે યુનિફોર્મ ડિસ્ટ્રીબ્યુશન્સ છે એટલે કે આ રેક્ટેન્ગ્યુલર ડિસ્ટ્રીબ્યુશન્સ છે એની ગામા એટલે કે એની કિંમતો એ આપણને માઇનસ લેમડા રેઝ ટુ -1 ઇન્વર્સ એટલે કે વિરુદ્ધ ધારણ કરે તો એ આપણને એક્સપોનેન્શિયલ ડિસ્ટ્રીબ્યુશન્સ મળે છે. એનો જે પ્રાચલ લેમડા છે એ આપણને મળે છે. આપણે એક્સપોનેન્શિયલ ડિસ્ટ્રીબ્યુશન્સ વિશે એ આગળના લેક્ચર્સની અંદર આપણે જોવાના જ છીએ કારણ કે એઝ પર આપણા સિલેબસની અંદર એ એક્સપોનેન્શિયલ ડિસ્ટ્રીબ્યુશનનો સમાવેશ કરવામાં આવેલો છે. એ વખતે આપણે જે સંબંધિત વિતરણોના રિલેશન જોઈશું ત્યારે પણ એ આપણને અહીંયા જે આપણું રેક્ટેન્ગ્યુલર ડિસ્ટ્રીબ્યુશન્સના સંદર્ભમાં જે આપણને એક્સપોનેન્શિયલ ડિસ્ટ્રીબ્યુશન્સનો જે રિલેશનશિપ રહેલી છે એ પણ આપણને ખ્યાલ આવવો જોઈએ. બંને ઈચ અધર કોઈ પણ પ્રકારના ક્વેશ્ચન્સ આપણને એ પૂછી શકે છે. તો એ પણ વસ્તુ આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. જો x એ પ્રમાણિત યુનિફોર્મ વિતરણ હોય અને y ઇઝ ઇક્વલ ટુ x રેઝ ટુ n હેઝ એટલે કે બીટા ડિસ્ટ્રીબ્યુશન્સ વિથ રિપ્લેસમેન્ટ બનતું હોય તો વિથ પેરામીટર્સ વિથ પેરામીટર્સ 1/n એન્ડ 1 અને ખાસ કિસ્સામાં એ પ્રમાણિત યુનિફોર્મ વિતરણ એ બીટા વિતરણના પ્રાચલ 1 ની સાથે કિંમત ધારણ કરી અને બીટા ડિસ્ટ્રીબ્યુશન્સ બને છે. તો ઘણી વખત એ યુનિફોર્મ ડિસ્ટ્રીબ્યુશન્સ એ પોતે એ બીટા ડિસ્ટ્રીબ્યુશનની કિંમતો પણ ધારણ કરે છે. જો બે સ્વતંત્ર અને પરસ્પર સરખા વિતરણો હોય તો એ સમમિત ટ્રાયેંગ્યુલર વિતરણ બને છે. તો આ રીતે પણ એ આપણને સમમિત ટ્રાયેંગ્યુલર વિતરણ એ સ્વતંત્ર અને પરસ્પર સરખા જ્યારે વિતરણો હોય છે એટલે કે એના પેરામીટરની સંખ્યાઓ જ્યારે આપણને સરખી મળતી હોય છે ત્યારે એ કિસ્સામાં યુનિફોર્મ ડિસ્ટ્રીબ્યુશન્સ એ સમમિત ટ્રાયેંગ્યુલર ડિસ્ટ્રીબ્યુશન્સ બને છે. આ વિતરણનો ઉપયોગ એ પરિકલ્પના પરીક્ષણ એટલે કે હાઇપોથેસિસ ટેસ્ટિંગમાં યદચ્છ નિદર્શનના કેસોમાં એટલે કે રેન્ડમ સેમ્પલિંગના કેસોમાં તથા નાણાકીય બાબતોમાં ઉપયોગી બને છે. એટલે કે સામાન્ય રીતે પ્રયોગોને ભૌતિક રીતે કરવાના હોય ત્યારે યુનિફોર્મ ડિસ્ટ્રીબ્યુશન્સનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ એની એપ્લિકેશન પણ આપણે સાથે સાથે જોઈ. પ્રમાણિત સર્વ સમાન ડિસ્ટ્રીબ્યુશન એટલે કે સ્ટાન્ડર્ડ યુનિફોર્મ ડિસ્ટ્રીબ્યુશન્સના પ્રાચલો એ b ઇઝ ઇક્વલ ટુ 1 અને a ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો તેની અપેક્ષિત કિંમતો મધ્યક 1/2 એટલે કે 0.5 અને વિચરણ એ 1/12 થાય છે. તો ખાસ એ પણ આપણે જોયું કારણ કે મધ્યક અને મધ્યસ્થ એ બંને સરખા અહીંયા થવા પામે છે. તો એ પણ ખાસ ધ્યાનમાં રાખવું છે. પરંતુ પ્રમાણિત સર્વસામાન્ય વિતરણ હોય ત્યારે એ 1/12 થાય છે કારણ કે અહીંયા એ બીટાની કિંમત 1 ધારણ કરે છે અને a ઇઝ ઇક્વલ ટુ 0 ધારણ કરે છે. જ્યારે આપણે અગાઉ જે સર્વસામાન જે છે યુનિફોર્મ ડિસ્ટ્રીબ્યુશન અથવા રેક્ટેન્ગ્યુલર ડિસ્ટ્રીબ્યુશન્સનું વિચરણ એ બીટા માઇનસ a સ્ક્વેર અપોન 12 જોયેલું હતું પરંતુ એ બીટા 1/0 સ્ક્વેર આપણે કરી અને અપોન કરીએ તો એ 1 નો સ્ક્વેર 1 જ થાય એટલે આપણને 1ના છેદમાં એ જ્યારે પ્રમાણિત વિતરણ જ્યારે મળે ત્યારે એનો એ આપણને વિચરણ 1/12 મળે છે. તો એ રીતે આપણે ખાસ ધ્યાનમાં રાખવું પણ મધ્યક તો જે આપણને 0.5 છે બંને બાજુ કારણ કે 0.5 એવી રીતે દર્શાવવામાં આવ્યું છે કે આપણું એ નોર્મલ સ્ટાન્ડર્ડ ડિસ્ટ્રીબ્યુશન્સ છે તો એ નોર્મલ સ્ટાન્ડર્ડ ડિસ્ટ્રીબ્યુશન્સનું -0.5 અને +0.5 એ રીતે આપણને મધ્યક અને મધ્યસ્થ એ બંને એ આપણને એક સમાન અહીંયા જોવા મળે છે. તો આ રીતે થયું આપણું પ્રથમ સતત સંભાવના વિતરણનું પ્રથમ વિતરણ એ
રેક્ટેન્ગ્યુલર અથવા યુનિફોર્મ ડિસ્ટ્રીબ્યુશન્સની આપણે અહીંયા વાત કરી. તો ખાસ આપણે યુનિફોર્મ ડિસ્ટ્રીબ્યુશન્સ જ્યારે સતત સંભાવના વિતરણના સંદર્ભમાં પૂછવામાં આવે ત્યારે એના બે પ્રાચલો એ ધ્યાનમાં રાખવાના છે. પરંતુ જ્યારે અસતત સંભાવના વિતરણ પૂછવામાં આવે ત્યારે પણ એના પ્રાચલો એ અને બી થાય, પરંતુ એ જસ્ટ એનું જે એફ ઓફ એક્સ છે એ એફ ઓફ એક્સ એ આપણું એ અહીંયા 1/b માઇનસ એ છે, જ્યારે એ અસતતના સંદર્ભમાં એ માત્ર ને માત્ર 1/n થશે. તો ખાસ એ આપણે ધ્યાનમાં રાખવાના છે કે જેવી રીતે આપણને પ્રોબેબિલિટી માસ ફંક્શન આપેલું છે તો એ યુનિફોર્મ ડિસ્ટ્રીબ્યુશન્સ અસતત સંભાવના વિતરણનું થશે, અને એફ ઓફ એક્સ એટલે કે પ્રોબેબિલિટી ડેન્સિટી ફંક્શન આપેલું છે, સંભાવના ઘટત્વ વિધેય આપણને 1/b માઇનસ એ આપેલું છે, તો એ સતત સંભાવના વિતરણનું યુનિફોર્મ ડિસ્ટ્રીબ્યુશન્સ અથવા રેક્ટેન્ગ્યુલર ડિસ્ટ્રીબ્યુશન્સ બનશે. તો આ બંનેનો ભેદ એ આપણે અપ ટુ ડેટ રીતે જોયું. હવે આપણું એ સેકન્ડ નંબરે જે સતત સંભાવના વિતરણમાં આવે છે એ એક્સપોનેન્શિયલ ડિસ્ટ્રીબ્યુશન્સ છે, ઘાતાંકી વિતરણ એને આપણે ઓળખીએ છીએ. તો ઘાતાંકી વિતરણની આપણે બાબતો જોઈએ તો પ્રમાણ્ય વિતરણ પછી સતત વિતરણમાં બીજું સૌથી અગત્યનું વિતરણ એ એક્સપોનેન્શિયલ એટલે કે ઘાતાંકી વિતરણ છે. આ વિતરણનો ઉપયોગ એ ઔદ્યોગિક ક્ષેત્ર અથવા જીવન વિજ્ઞાનના ક્ષેત્રમાં થાય છે. તો ઘણી વખત આપણને એની એપ્લિકેશન બેઝ પણ પ્રશ્નો પૂછતા હોય છે. ઘણી વખત એવા પ્રશ્નો એક્ઝામની દ્રષ્ટિએ આવતા હોય છે કે નીચેના પૈકી આપેલા ઉદાહરણોમાં કયા વિતરણનો ઉપયોગ થતો હોય છે. તો ધારો કે આપણને એવું કહેવામાં આવે, નીચે ઓપ્શન આપેલા હોય વિવિધ, કે એક પુસ્તકમાંના થયેલી ભૂલો અથવા ત્રુટીની સંખ્યાઓ, રોડ પરના અકસ્માતની સંખ્યાઓ, પછી કોઈ એક કંપનીમાં થતા પ્રોડક્શનની ક્વોલિટી કંટ્રોલ ચેક કરવા માટેનું એ ઉદાહરણ આપેલું હોય, અથવા આપણને કોઈ એ બાયોસાયન્સ અથવા બાયોસ્ટેટિસ્ટિક્સના સંદર્ભમાં કોઈ એવું ઉદાહરણ આપેલું હોય, તો એના સંદર્ભમાં કીધેલું હોય કે નીચેના પૈકી એક્સપોનેન્શિયલ ડિસ્ટ્રીબ્યુશન્સની એપ્લિકેશન્સ કયા કિસ્સામાં ઉપયોગ થાય છે. તો આવા બધા પણ એપ્લિકેશન બેઝ ક્વેશ્ચનો આવતા હોય છે. ઘાતાંકી વિતરણ એ એવું સંભાવના વિતરણ છે જેમાં બે સમયની વચ્ચે એક ચોક્કસ બિંદુએ કિંમત ધારણ કરે છે, જેને પોઈઝન પોઈન્ટ પ્રોસેસ પણ કહેવામાં આવે છે. આ પ્રક્રિયામાં ઘટના સતત અને સ્વતંત્ર રીતે બનવાની સરેરાશ છે તે સ્થિર દર રહે છે. તો આ સંભાવના વિતરણનું સંભાવના ઘટત્વ વિધેય એટલે કે પ્રોબેબિલિટી ડેન્સિટી ફંક્શન, અહીંયા એમએફ નહીં આવે, પ્રોબેબિલિટી પીડીએફ આવશે, એ નીચે મુજબ છે, અને એક્સપોનેન્શિયલ ડિસ્ટ્રીબ્યુશન્સનો એ પ્રાચલ એ લેમ્બડા થશે. એટલે કે લેમ્બડા એ હવે પોઈઝન વિતરણનું એ અપડેટેડ વર્ઝન થશે. જેવી રીતે અસતત વિતરણની અંદર એ આપણે પોઈઝન વિતરણ ખૂબ નાની સંભાવના માટે, ખૂબ ઓછી સફળતાની સંભાવના માટે શોધતા હતા, એવી રીતે સતત સંભાવના વિતરણ માટે કોઈ એક ચોક્કસ અને સ્થિર કિંમત ધારણ કરે, પણ કિંમત સતત હોય અને સ્વતંત્ર હોય, તો એ કિંમતને આપણે લેમ્બડા એટલા પેરામીટર વડે દર્શાવીશું, અને એનું એફ ઓફ એક્સ એ લેમ્બડા ઇન્ટુ ઈ રેસ ટુ લેમ્બડા માઇનસ લેમ્બડા એક્સ થશે, જ્યાં એક્સ એ 0 અથવા 0 કરતાં વધારે વેલ્યુ ધારણ કરશે, અને લેમ્બડાની કિંમત હંમેશા 0 કરતાં મોટી હશે, અને ઈની કિંમત એ અગાઉ આપણે જોયેલું હતું કે 2.1875 સમથિંગ જે પણ છે એ થશે. એક્સને ઘાતાંકી ચલ કહેવામાં આવે છે, અને તેના સંભાવના વિતરણને ઘાતાંકી વિતરણ કહેવામાં આવે છે. અને એનું જે ગ્રાફ પેપર ઉપર એની જે કિંમત બને છે એ ઉપરથી લઈ અને નીચે સુધી બને છે. આવી રીતે એનું એ ઋણ ઢાળના સંદર્ભમાં એ આપણને આકૃતિ મળે છે. તો ખાસ એ આપણને એક્સપોનેન્શિયલ ડિસ્ટ્રીબ્યુશન્સના સંદર્ભમાં એનો મધ્યક n ફેક્ટોરિયલ અપોન એ લેમ્બડા રેસ ટુ n થશે, અને મીડિયન એ અહીંયા ઇનઇક્વાલિટી રહેશે. તો મીન એટલે કે અહીંયા ફર્સ્ટ સેન્ટ્રલ મોમેન્ટ એ 1 લેમ્બડા થશે. જ્યારે આપણે પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન્સના સંદર્ભમાં પણ એ જોયેલું હતું કે આપણે એનો જે પ્રાચલ હતો એ આપણને લેમ્બડા ડિસ્ટ્રીબ્યુશન્સ
હતો, પરંતુ એનો મીન એ માત્ર ને માત્ર એ લેમ્બડા મળતો હતો. તો અહીંયા એ પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન્સનો જ્યારે મીન હતો એ લેમ્બડા હતો, પરંતુ અહીંયા 1 લેમ્બડા એ સતત જે સંભાવના વિતરણનું એક્સપોનેન્શિયલ ડિસ્ટ્રીબ્યુશન્સ છે એનો એ 1 લેમ્બડા એ મધ્યક થશે. મીડિયન તો એ મ્યુ એન એટલે કે ન્યુટ્રલ લોગેરિધમ એટલે કે log 2 અપોન લેમ્બડા થશે. તો એ રીતે આપણને log 2 ની જે વેલ્યુ આપણને મળશે એના અપોન એ લેમ્બડા થશે. વેરિયન્સ જોઈએ, મોડની કિંમત પણ આપણને અહીંયા 0 મળશે, તો એ પણ ખાસ ધ્યાનમાં રાખીશું. વેરિયન્સની કિંમત 1 લેમ્બડા સ્ક્વેર થશે, એટલે કે અહીંયા હંમેશા મીન એ મીડિયન કરતા હંમેશા મોટો રહેશે, તો એ પણ આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશનના કિસ્સામાં પણ આપણને એક આવી પ્રોપર્ટી મળી હતી કે હંમેશા બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશનના કિસ્સામાં એ મીન એ મીડિયન કરતા મોટો થશે. તો એવી રીતે અહીંયા એક્સપોનેન્શિયલ ડિસ્ટ્રીબ્યુશન્સના સંદર્ભમાં પણ એ આપણો જે મીન છે એ આપણો એ મીડિયન કરતા હંમેશા મોટો રહેશે. તો ખાસ આ બાબત એ આપણે ધ્યાનમાં રાખવાની છે. ઘણી વખત આપણને આવી બધી બાબતો ધ્યાનમાં આપણે જે છે જે બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશનના સંદર્ભમાં આપણે જોઈએ તો મધ્યક એ આપણને વિચરણ કરતા મોટો મળતો હતો, જ્યારે એક્સપોનેન્શિયલ ડિસ્ટ્રીબ્યુશનના કિસ્સામાં એ આપણને મીન એ મીડિયન કરતા મોટો મળે છે, એટલે કે મ્યુ હંમેશા એ મીડિયનના માપ કરતા મોટું રહેશે. મ્યુ3 સ્ક્યુનેસ એ આપણને 2 મળશે અને કર્ટોસિસ આપણને 6 એ થશે. તો ઘાતાંકીય વિતરણનું એક વિશિષ્ટ સ્વરૂપ પણ આપણને વ્યવહારમાં ઉપયોગી છે, જેમાં પ્રાચલો તરીકે લેમ્બડા અને થીટા એ બેનો ઉપયોગ થાય છે. ઘણી વખત લેમ્બડા અને થીટા બંનેનો ઉપયોગ થાય છે, તો તે વિતરણનું મધ્યક અને વિચરણ એ નીચે મુજબ બને છે. તો મધ્યક એ લેમ્બડા થીટા ઇન્ટુ લેમ્બડા પ્લસ 1 અપોન લેમ્બડા થશે અને વિચરણ એ એનું સેમ ટુ સેમ એ 1 અપોન લેમ્બડા સ્ક્વેર થાય છે. તો ખાસ આ બાબતે આપણે એક્સપોનેન્શિયલ ડિસ્ટ્રીબ્યુશનના સંદર્ભમાં એના મીન અને વિચરણો ધ્યાનમાં રાખીશું. ઘાતાંકીય વિતરણમાં ક્વોર્ટાઇલ ફંક્શન ચતુર્થક વિધેય એટલે કે ઇન્વર્સ ક્યુમ્યુલેટિવ ડિસ્ટ્રીબ્યુશન્સ ફંક્શન એક્સપોનેન્શિયલ x માટે f⁻⁻1 પેરામીટર એટલે કે p અને લેમ્બડા માટે એ માઇનસ લોગેરિધમ 1 - p અપોન લેમ્બડા થશે, એટલે કે અહીંયા એ માઇનસ લોગ અપોન એ 1 - p અપોન લેમ્બડા કિંમત ધારણ કરશે. તો આમ ચતુર્થકોની કિંમતો એ નીચે મુજબ મળશે. તો પ્રથમ ચતુર્થક એ log 4/3 અપોન લેમ્બડા, દ્વિતીય ચતુર્થક એટલે કે મધ્યક, આમ તો આપણને પ્રથમ ચતુર્થક એટલે Q1 ચતુર્થકોના માપોમાં આપણે જોઈશું, બીજો ચતુર્થક એટલે કે મધ્યક, તૃતીય ચતુર્થક એટલે કે એ અપર લિમિટ. તો એ રીતે આપણને ચતુર્થકોના માપો મળે છે. ચતુર્થકો હંમેશા કેટલા હોય છે? 3 હોય છે. ચતુર્થકો 4 હોતા નથી, કારણ કે 4 એ કોઈ એક પાર્ટના આપણે 4 સરખા ભાગ કરીએ ત્યારે આપણને Q1 Q2 અને Q3 માપ મળે છે. તો મધ્યકનું માપ એ log 2 અપોન એ લેમ્બડા થાય છે. આપણે અગાઉ પણ એ માપ જોયું. અને Q3 એટલે કે તૃતીય ચતુર્થકનું માપ log 4 અપોન લેમ્બડા થવા પામે છે. અને ઇન્ટર ક્વોર્ટાઇલ રેન્જ એ log 3 અપોન લેમ્બડા થવા પામે છે. તો આ બધા જ માપો એ આપણને એક્સપોનેન્શિયલ ડિસ્ટ્રીબ્યુશન્સના સંદર્ભમાં એ ક્વોર્ટાઇલ ફંક્શન એટલે કે ચતુર્થક વિધેયના સંદર્ભમાં ઇન્વર્સ ક્યુમ્યુલેટિવ ડિસ્ટ્રીબ્યુશન્સ ફંક્શન આપણને મળે છે. તો એક્સપોનેન્શિયલ ડિસ્ટ્રીબ્યુશન્સ એ આપણને ચતુર્થકોના માપો મેળવવા માટે પણ અપર લિમિટ, લોઅર લિમિટ અને એ સરેરાશનું માપ, મધ્યક અને મધ્યસ્થના એ માપ જે છે એ મેળવવા માટે ઉપયોગી થાય છે. તો આજે એ આપણે 2 ડિસ્ટ્રીબ્યુશન્સનો અભ્યાસ કર્યો. એક છે રેક્ટેન્ગ્યુલર અથવા યુનિફોર્મ ડિસ્ટ્રીબ્યુશન સતત વિતરણનું, અને બીજું છે એક્સપોનેન્શિયલ ડિસ્ટ્રીબ્યુશન એટલે કે ઘાતાંકી વિતરણનો આપણે અભ્યાસ કર્યો. હવે નેક્સ્ટ જે આપણું સૌથી અગત્યનું જે છે એ આપણે જોઈશું. હવે આપણે જોઈએ એક્સપોનેન્શિયલ ડિસ્ટ્રીબ્યુશન્સના સંદર્ભમાં એ બીજા ડિસ્ટ્રીબ્યુશન્સ કેવી રીતે એની સાથે રિલેશન્સમાં છે. તો જ્યારે x એ લાપ્લાસ ડિસ્ટ્રીબ્યુશન્સના પેરામીટર મ્યુ અને બીટા -1 ને અનુસરે છે,
ત્યારે માનાંકમાં x માઇનસ મ્યુ એ એક્સપોનેન્શિયલ બીટા ડિસ્ટ્રીબ્યુશન્સને ફોલો કરે છે. એટલે કે એક્સપોનેન્શિયલ ડિસ્ટ્રીબ્યુશન્સ એ જ્યારે એ પોતે એના પેરામીટર્સ મ્યુ અને બી રેઝ ટુ -1 એ ધારણ કરે છે ત્યારે એ એક્સપોનેન્શિયલ ડિસ્ટ્રીબ્યુશન્સ એ એક્સપોનેન્શિયલ બીટા ડિસ્ટ્રીબ્યુશન્સ બને છે. તો એ રીતે આપણે ખાસ ધ્યાનમાં રાખીશું. એક્સપોનેન્શિયલ ડિસ્ટ્રીબ્યુશન ઇઝ અ લિમિટ ઓફ સ્કેલ્ડ બીટા ડિસ્ટ્રીબ્યુશન્સ. તો એની લિમિટ એ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી એ બીટા પેરામીટર 1 એન્ડ n એ રીતે આપણને એક્સપોનેન્શિયલ ડિસ્ટ્રીબ્યુશન્સ એ 1 મળશે. તો આ રીતે પણ એક્સપોનેન્શિયલ ડિસ્ટ્રીબ્યુશન્સ એ સ્પેશિયલ કિસ્સામાં એ બીટા ડિસ્ટ્રીબ્યુશન્સને ફોલો કરે છે. એક્સપોનેન્શિયલ ડિસ્ટ્રીબ્યુશન્સ ઇઝ અ સ્પેશિયલ કેસ ઓફ ટાઈપ 3 પિયર્સન ડિસ્ટ્રીબ્યુશન્સ. એટલે કે એક્સપોનેન્શિયલ ડિસ્ટ્રીબ્યુશન ખાસ કિસ્સામાં એ ટાઈપ 3 એ પિયર્સન વિતરણ થશે. હાઇપર એક્સપોનેન્શિયલ ડિસ્ટ્રીબ્યુશન્સ એ વેઇટેજ સમ ઓફ એક્સપોનેન્શિયલ ડેન્સિટી પણ દર્શાવે છે. હાઇપર એક્સપોનેન્શિયલ ડિસ્ટ્રીબ્યુશન્સ એ જનરલ સમ ઓફ એક્સપોનેન્શિયલ રેન્ડમ વેરિયેબલો પણ એ દર્શાવે છે. અને એક્સ ગૌસિયન ડિસ્ટ્રીબ્યુશન્સ જ્યારે એક્સપોનેન્શિયલ ડિસ્ટ્રીબ્યુશન અને નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન્સનો સરવાળો આપણે કરીએ છીએ ત્યારે આપણને એક્સ ગૌસિયન ડિસ્ટ્રીબ્યુશન્સ મળે છે. કારણ કે નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન્સનું બીજું નામ એ ગૌસિયન ડિસ્ટ્રીબ્યુશન્સ પણ છે. કારણ કે એ ગૌસિયન નામના એ મૂળ જે ગણિતશાસ્ત્રી હતા તેઓ દ્વારા આપણને નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન્સ આપવામાં આવેલું. પણ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન્સની સાથે એ જ્યારે એક્સપોનેન્શિયલ ડિસ્ટ્રીબ્યુશન્સ મળે છે ત્યારે એક્સપો ગૌસિયન ડિસ્ટ્રીબ્યુશન્સ બને છે. એક્સ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન્સ પણ એને આપણે ઓળખીએ છીએ. તો આ રીતે એક્સપોનેન્શિયલ ડિસ્ટ્રીબ્યુશન્સ એ બીટા ડિસ્ટ્રીબ્યુશન સાથે સંકળાયેલું છે અને એ પિયર્સન ડિસ્ટ્રીબ્યુશન સાથે સંકળાયેલું છે અને એ એક્સ ગૌસિયન ડિસ્ટ્રીબ્યુશન સાથે એ પોતે રિલેશન્સ ધરાવે છે. અને હાઇપર એક્સપોનેન્શિયલ ડિસ્ટ્રીબ્યુશન્સ જ્યારે એ કોઈ એક્સપોનેન્શિયલ ડિસ્ટ્રીબ્યુશન્સની જે ડેન્સિટી આપેલી હોય છે અને એને વેઇટેજ આપી અને એનો સરવાળો કરવામાં આવે એટલે કે એનું ભારાંક કરી અને એ દરેક યથાચલને જ્યારે સમ કરવામાં આવે છે ત્યારે એ હાઇપર એ એક્સપોનેન્શિયલ ડિસ્ટ્રીબ્યુશન્સ બને છે. તો આવા કિસ્સામાં આપણે ખાસ એ તમામ બાબતો યાદ રાખવાની છે. તો આજે આપણને બે વિતરણ વિશે જે આપણે જોયું એ ખાસ આપણે યાદ રાખવાનું છે. હવે પછી આપણું નેક્સ્ટ એ જે ટોપિક્સ છે એ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન્સ આપણે આવતા સમયમાં જોઈશું. ત્યાં સુધી આપ સર્વને આ બંને ડિસ્ટ્રીબ્યુશન્સો ખાસ ઉપયોગી થાય અને ડિસ્ટ્રીબ્યુશન્સ વિશે આપ અહીંયા જેટલી પણ એપ્લિકેશન સૂત્ર અને એના એ પ્રોબેબિલિટી ડેન્સિટી ફંક્શન આપેલા છે એ ખાસ આપ ધ્યાનમાં રાખી અને એનો અભ્યાસ કરી અને એક્ઝામના બાબતમાં એ તમારા ક્વેશ્ચન એ સોલ્વ કરી શકશો. તો હવે પછી ફરીથી મળીશું એ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન સાથે. ત્યાં સુધી અમને રજા આપો. આપ અમારા વિડીયો સાથે જોડાયેલા રહો. અમારી ચેનલ અત્યાર સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો આપ સબસ્ક્રાઇબ કરી લાઇક અને શેર કરો આપના ગ્રુપમાં અને અમારી સાથે જોડાયેલા રહો. ત્યાં સુધી આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. આભાર. થેન્ક યુ.